તો વડોદરામાં જૂના પાદરા રોડ પર અશાંત ધારાના ભંગના આક્ષેપ સાથે સ્થાનિકોનો ભારે હોબાળો જોવા મળ્યો। ત્યારે મધરાતે 12 વાગે મેઘધનુષ સોસાયટીમાં રહીશોએ પૂર્વ કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કર્યો હતો। તો પ્લોટ નંબર 209ના વેચાણ માટે થયેલ વિવાદાસ્પદ સોદા મામલે મહિલાઓ સહિત રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। અશાંત ધારો હોવા છતાં નિયમ વિરુદ્ધ સોદો થયો હોવાનો રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે। રહીશોએ પૂર્વ કોર્પોરેટરના ઘરે 1.5 કલાક સુધી રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। ત્યારે મુસ્લિમ ભાગીદારીમાં થયેલો આ મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। જો સોદો રદ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની સાથે ચૂંટણી બહિષ્કારની પણ રહીશોએ ચીમકી આપી છે। કે અશાંત ધારા લાગુ હોવા છતાં 209 નંબરનો પ્લોટ જે અક્ષર આર્યાની સામે આવેલો છે, છતાં પણ એ જગ્યા પરનો આજ સુધી કોઈ જ અમને જવાબ મળ્યો નથી। અમે આજે હિન્દુ વિશ્વ પરિષદ એ બધાનો સહાય લઈ અને અત્યારે બધી જગ્યા પર કમ્પ્લાઇન કરીએ છીએ। શરૂઆત પ્રાંત ઓફિસમાં ગઈ, કલેક્ટર ઓફિસ કર્યા, તેમ સિવાય અત્યારે અમે અહીંયા મેઘધનુષ સોસાયટીમાં કોર્પોરેટર જે છે એમના ત્યાં પણ આવેલા છીએ। અમારો એક જ વિરોધ છે કે અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે। કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। આર્યા સોસાયટી દ્વારા જે અઠવાડિયાથી અશાંત ધારાના માટે જે મુહિમ લીધી છે તેના માટે આજે ત્યાંના સ્થાનિકો નરવીરસિંહ ચુડાસમાના ઘરે ધામો નાખ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ જવાબ આપ્યો નથી અને અહીંયા આગળ પબ્લિક અત્યારે પાછી જઈ રહી છે અને અત્યારે અહીંથી પબ્લિક જેપી પોલીસ ચોકી જશે। વિષયમાં એવું છે કે એમના ભાઈ દ્વારા આ લોકોની સોસાયટીની બાજુમાં જે પ્લોટ વેચવામાં આવ્યો છે અને એમાં જે 6 વિધર્મીઓને પણ પાર્ટનરશિપમાં લેવામાં આવ્યા છે તેનો તદ્દન અને કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે। જો આ અહીંયા નહીં અટકે તો આવનારી ચૂંટણીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં આનો ખરેખર પડઘો પડશે।